એ બધા કે છે ભજન તમે ગાવ ગાવાનું શું કોમ છે બધા કે છે ભજન તમે ગાવ ગાવાનું શું કોમ છે બધા કે છે ભજન તમે ગાવ ગાવાનું શું કોમ છે બધા કે છે ભજન તમે ગાવ ગાવાનું શું કોમ છે ઘણું ગાયું બધા કે છે ભજન તમે ગાવ ગાવાનું શું કોમ છે ઘણું ગાયું પણ લીધું નહીં લાવ એનો લાવો લેવાનો જે ગઈએ છીએ એનો લાવો લેવાનો આજનો લાવો લઈએ રે કાલ કોણે દીધે આજનો લાવો લઈએ રે કાલ કોણે દીધે આજનો લાવો લેવાનો છે કયો લાવો આજનો લાવો લેવાનો આજ અને અત્યારે જે લાવો લેવા જેવો છે લેવાની જરૂર છે હા બધા કે છે ભજન તમે ગાવ ગાવાનું શું કોમ છે ઘણું ગાયું પણ લીધો નહીં લાવ એ દર્દીને માથે દવાનો પોટલો પછી કઈ ટીકડીને જોણે નહીં આ પરેદી પાડી પાડીને પાયમન થઈ ગયા દર્દી હોય ને દરદ એના માથે દવાનો પોટલો છે બધી ટીકડીઓ મહી છે માથું દુખતી હોય એની છે પેટમાં દુખતી હોય એની છે તાવ આવતો હોય બધી ટીકડીઓના માથામાં છે કે નહીં એ ખબર છે તમને દર્દીને માથે દવાનો પોટલો દરેક વ્યક્તિ રામાયણ ને જોણે મહાભારત ને જોણે જોણક ના જોણે કોણ શું નહીં જાણતા એ કો બધું જોણે બધું આ દર્દીને માથે દવાનો પોટલો આ માથામાં બધું ભર્યું છે પણ કયા ટાઈમે કઈ ટીકડી ખાવી એનું ભોન નહીં અરે હા ગિરનાર માંથી એક મહાત્મા આયા કઈથી આયા ગિરનાર માંથી મહાત્મા આયા કથા કરવા હતું તે કથા કરવા આયા મહા મહિનાની ઠંડી કયા મહિનાની એ તો તમે જોઈ ના વખત મહા મહિનાની ઠંડી ના ગિરનાર થી મહાત્મા આયેલા કપડો નતા પહેરતા અરે એક કઈ લુગડું નહીં પહેરવાનું કથા કરવા આયેલા એટલે ગામ લોકોએ એક ભગત ને તો ઉતારો આલ્યો કઈ આલ્યો ભગત ને તો હા ભગત ને તો જ ઉતારો આલવો પડે તો ઉતારો આલ્યો ભગત નું ઘર બરાબર આમ કાચું માટીનું હતું બહુ એટલી દાહો જલાલી વાળું હતું નહીં મહાત્મા ને તો ઉતારો આલ્યો મહાત્મા કથા કરી અને રાત્રે આયા 7-8 વાગે કથા કરાઈને આયા એટલે સરસ એક આરસ પણ જેવું આવી ગાદી બનાવી હતી ભગતે કહ્યું કે બાપુ આ ગાદી ઉપર ઊંઘી જાઓ એટલે ગિરનાર થી આયેલા મહાત્મા શું બોલ્યા ખબર હમ પલંગ में नहीं सूते कहीं नहीं सूते पलंग में हम नहीं सूते કે કઈ કા સુવોગે કે हम तो नीचे सोएंगे એટલે પેલા ભગતે પલંગ લઈ લીધો નીચે ગાદલું નાખ્યું કે हम गादले में नहीं सूते ता कि हम तो नीचे सोएंगे
પેલા ભગતે કહ્યું કે બાપુ આ શિયાળાની કકડતી ઠંડી છે, નેચે ના હુઈ જવાય. કે નહીં નહીં, હમ નીચે સુએંગે. પાછું ગાડું લઈ લીધું, કોથરો પથરી આલ્યો કે નીચે ઊંઘી જાવ. કે કોથરો લઈ લો તા કે કેમ? તા કે हम कोथरे पे नहीं सूते. अरे कई सूते? हमें तो जमीन पे सोएंगे. कश्यू ना જોઈએ કે हम गिरनार के साधु है कि हम जंगल के, हाँ हिमालय के साधु है. हम हिमालय से आए, हमें जमीन पर सोएंगे, खाटले में नहीं सोएंगे. हाँ, कोई गोदड़ी बोदड़ी नहीं ચાલે. કેવું હોતું છે કે આ શિયાળાની ઠંડી બાપુ કે કે નહીં નહીં, અમે હિમાલય से आए हैं. કશું ના લીધું અને રાતના 11 વાગ્યા અને મહારાજ થથરવા માંડ્યા. ટાળી એવી રીતે થથરે કે ના થથરે? થથરે. એટલે મહાત્મા બેઠા થયા અને રામાયણ વાંચવાનું ચાલુ કરી. અરે રામાયણ વાંચવાનું ચાલુ કરી. જેમ જેમ રાત વધતી ગઈ એમ ઠંડી વધતી ગઈ. 10-15 મિનિટ વાંચ્યું રામાયણ, તોય ઠંડી ઓછી ના થઈ. પછી પાછી રામાયણ પડી મેલી મહાભારત ચાલુ કરી. અરે એ 10-15 મિનિટ વાંચ્યું તોય ઠંડી ઓછી ના થઈ. ધોન રાજ્યો કઈ ઠંડીની વાત ચાલે. અરે એ પાછું પડી મેલું હનુમાન ચાલીસા ચાલુ કર્યા. હનુમાન ચાલીસા અડધો કલાક વાંચ્યા પણ ધાડ ઓછી ના થઈ. ના થઈ. હનુમાન ચાલીસા ઠેલીમ ઘાલી દીધા, મહાભારત ઠેલીમ ઘાલી દીધું, રામાયણ ઘાલી દીધું. કેટલોય ઉપનિષદો બધોય જેટલો હતો એટલો બધોય કાઢી કાઢીને ઠેલામ ઘાલ્યા પણ ઠંડી ઓછી ના થઈ. ના થઈ તેમ કરીને ઊંઘાઈને આડા પડ્યા. એટલે થથર થતા મહાત્મા પણ કે કોને? ભગતે બધું આલ્યું તું, ના લીધું પણ કશું લીધું નહીં. એ બબડવા માંડ્યા. એટલે મેં ભગત ને ખબર પડી મોનું ના મોનું મહાત્મા હલવાયા હોય એવું લાગે. અરે એટલે ફાટલી તૂટલી ગોદડી હતી ને ઉપર જઈને નાખી. એટલે મહાત્માએ તૂટ્યું વાળ્યું અને હવે ગોદડી ખેંચી. ગોદડી ખેંચીને મારી બેટી ગોદડી થી તો ઊંઘાઈ ગઈ. સીધું સવારના 8 વાગે તારું ઉઠ્યા. ભગત સરસ ચા બનાવી લાયા. સાતન પોણી કરીને આવીને પછી બેઠા ચાલી. એટલે ભગતે વાત મળી, બાપુ જોઈ અમારી ચરોતરની ઠંડી કે છે, અમારા આ બાજુની ઠંડી જોઈ કે છે પંચમાલની. આ મારી હારી જોઈ કે છે તમારે તો આની ઠંડી કે સારી ઠંડી કેવી પડે કે છે. આ ઠંડી કે છે રામાયણ થી ના મોની. અરે આ ઠંડી મહાભારત થી ના મોને. આ ઠંડી હનુમાન ચાલીસા થી ના મોને. આ બધી આ ઠંડી એના મોને ના મોને. 4 વેદ વાંચી કાઢ્યા તોય આ ઠંડી ના મોની તે ના મોને. કઈ ઠંડી ખબર તો પડે ને. હા, આપણે વાત તોંચ મારવાની. આપણે દુખતા ગુમડામાં તોંચ મારવાની તો જ ગુમડા મોટે. ના મોટે નહીતર મોટે. ડોક્ટર ની કન જાવ ને ગુમડું થયું હોય એટલે ડોક્ટર આખું મચેડી નાખે. તમે રાડિયો પાડતા રહો ને પેલો મચેડતો. શું બગાડ હોય બધો કાઢી નાખવો પડે. કાઢવો પડે ને, કાઢવો પડે. ઓ ગુમડા મોટે. હાર કરે ગુમડો ના મોટે. મોટે ના મોટે. આ ગુમડો નહીં મોટતો એની પાછળનું કારણ પેલા પંપાર. અરે સદગુરુ ગુમડું પંપારતા નહીં, સીધું અહીંયા જ ડંખ મારે, અહીંયા જ બાટકો ભલ લેવો. લાય કાઢ બધું. કાઢે ને કાઢે. હા, ઉપદેશમાં બેઠા હોય ને ખબર પડે ને કટાયું બધું. અરે હા, એને પહેલું જ પૂછ્યું કે આ શું દેખાય છે? પેલો કે છે ફૂલ દેખાય છે. કે નોય ફૂલ. અરે હા, એ દુખતું તું તો જ દબાયું એને. અરે હા, હવે આ જે દેખાય છે ને એ છે નહીં. આ જે દેખાય છે ને તમને બધા એ છે નહીં હો. અને જે છે ને એ તમને દેખાતું નહીં. આ વાતની ગેર પડી જવી જોઈએ. જે દેખાય છે એ છે નહીં અને જે છે એ દેખાય નહીં. દેખાય ના દેખાય. આ લઠ્ઠા એના જ પડ્યા છે. આ જે છે ને એ દેખાતું નહીં ને એના કેસ ચાલે છે.
કોર્ટમાં કેસ ક્યાંના ચાલે છે? એ નથી ખાતું. આ ખાધા ખોરાકીના ચાલે છે ને? ઓવે આ એના ચાલે. જે છે ને ભાઈ એ દેખાયું નહીં એના ચાલે. ઓવે હા, જે છે એ દેખાતું નહીં અને જે દેખાય છે ને એ છે નહીં. આ વાત સદગુરુ પાસે જાણવાની મને. આ વાત બીજા કોઈ જણાઈ શકે નહીં. આ તાટ હનુમાન ચાલીસા વાંચવાથી મટે નહીં. આ તાટ રામાયણ વાંચો, મહાભારત વાંચો, મોટા મોટા માળાઓ પહેરો, મોટા મોટા ટીલો ટપકો, મોટી મોટી આરતીઓ કરો, ગમે તેટલું કરો, પણ આ તાડ ના જાય ના જાય ના જાય ને ના જાય. સદગુરુ પાસે આ ફાટલી તૂટલી ગોદડી ઉઠારે. કઈ ઉઠારે? હા, પોચ તત્વની ઓઢી ગોદડી રે લો. પોચ તત્વની ઓઢી ગોદડી રે લો. હું તો શું દીકી મારા ખંડ મહરનો. હું તો શું દીકી મારા ખંડ મહરનો. હંતાયા હતા ને, કંથા ગોદડ માં હંતાયા હતા. કઈ હંતાયા હતા? કંથા ગોદડ. અને પેલો ભેરવો આવ્યો. કોણ આવ્યો? ભેરવો. એટલે ભેરવો આવીને શું બોલ્યો તમને બધાને ખબર છે ને? કે આટલામાં કોઈ મોણ હોય એવું લાગે છે. બાળીનાથે કહ્યું એના ગુરુએ કે અહીં બેટા મોણ છે જ નહીં. કે ના ના, મને માણસની સ્મેલ આવે છે. આવે કે ના આવે? આવે. જો અહીં માણસની સ્મેલ તમને આવતી હોય તો એના ભય જ છો. અરે ખબર તો પડે ને? પડે કે ના પડે? પડે પડે. ભેરવાએ કહ્યું કે અહીં કોઈક મોણા હોય એવું લાગે છે. એના ગુરુએ કહ્યું બેટા એ મોણો છે જ નહીં. અરે અહીં કોઈ મોણસ નહીં. કે ના ના, મને શેની સ્મેલ આવે છે. અહીં આ જો મોણસ દેખાતા હોય ને, ખ્યાલ આવે ને? આવે આવે. અહીં મોણસ છે જ નહીં તો મહારાજ છે લ્યા. અરે પણ આ કંથા ગોદડમાં મહારાજ હંતાયા છે, તને ના દેખાય. અરે આ એ રામદેવ ને ભેરવાની વાત છે. અરે ગુરુ અને શિષ્યની વાત અહીંયા જ છે. આખી પતી ગયું એવું નહીં. અહીં જો મોણસ દેખાતા હોય તો હજુ પેલાના ભય જ છીએ. અરે તો ડાયરેક્ટ નહીં કેતો હું. હા ખરું કે નહીં? ખરું. જુઓ આ જગતમાં સદગુરુ કેવા, જેને જેવી ભાવના તેના માટે કહેવા. હા, અહીં મોણા નહીં જોવાના પણ ગુરુ જોવાના.
હા, ભેરવાને રામદેવ સાક્ષાત હતા. આજે તમે જેને ભગવાન માનો છો ને એ જ કંથા કોદળમાં હંતાયા હતા. અને ભેરવાને મારવા હતું હંતાયા હતા. કોને? ભેરવાને મારવા. અને બારીનાથે ના કહ્યું તું રામદેવ ને ભસાક તમે જતા રહો અને આ ભેરવો તમને જીવતો નહીં મેલે કે કશો તમે ચિંતા ના કરશો. અને ભેરવો આવ્યો, મોણસ છે કરીને પોથરો ઊંચો કર્યો ને ભાઈ રામદેવ નેકર્યા. અરે નેકર્યા ના નેકર્યા? કઈથી નેકર્યા મહારાજ? આ પોથરો ઊંચો કર્યો. નામ રૂપ ગુણ નો નાશ અને ચોથું પદ અવિનાશ. આ કંથા ગોદડ આમાંથી ઊંચો કર્યો ને મહીથી જ મહારાજ તમે મહીથી જ નેકર્યા. નેકર્યા ના નેકર્યા? કે બીજે કયા હતા? ના મૈથી હારાન તો ગયા હતા, બનેવીન તો ગયા હતા, કાકાન તો ગયા હતા, મોમાન તો ગયા હતા, કહે નતા ગયા, મહીથી જ નેકર્યા. અરે નેકરે ના નેકરે? નેકરે. નફો સોમાં છે? માલમાં છે. માલમાં નફો છે? માલમાં નફો ના હોય પેલા મોડો, ભાવમાં નફો. અરે નફો શેમાં છે? ભાવમાં. માલમાં નફો ના હોય. આ રકાબી છે મને રૂપિયે તમે વેચી દો તો ખોટ જાય. એટલે વસ્તુમાં આ માલમાં નફો નહીં પણ એનો ભાવ આવવો જોઈએ. આવે કે ના આવે? આવે. હા, નફો ને નુકસાન ભાવમાં પડ્યું છે. અરે એમાં પડ્યું છે ભાવમાં. હા, વેપારી તો તમે કયા બેનો હાડી ખરીદવા જાય ને જાય એટલે 1200 રૂપિયાનું પટોરું આલે. લો બોન 1200 રૂપિયા. એટલે બોન બહુ હોશિયાર હોય. હતા તો બધા કમ્પ્લેટ હોશિયાર છે. બધા હોતું હશે કે વેપારી આ તો 500 રૂપિયાનું છે કે નોય બોન 500 રૂપિયાનું. 1200 રૂપિયા કે નહીં લેવું કે બહુ મોંઘું પડે કે. એટલે બોન હેડે અહીંયા લો 1100 રૂપિયા આલજો. કેટલા? 1100. 100 રૂપિયા ઓછા કર્યા ને? 100 માં ઓછા કર્યા. ભાવમાં ઓછા નહીં કર્યા. માલમાં ઓછા નહીં કર્યા. બોન કે ના 1100 ના લાઈ ગયા તો 500 રૂપિયાનું ના લેવાય. કેમ કે હેડ કોણ આવો શું હેડ માલ તો જો. અરે 1000 રૂપિયા હાલ તો હાલવાના છે. 1000 રૂપિયા તો બોન કે ના હાલાય. 1000 રૂપિયા હાલાતે 500 વધારે ના હાલું. જો 200 રૂપિયા ઓછા કર્યા ને 100 માં ઓછા કર્યા એને એટલે બોન પાછો થયેલા. અરે બોન બેહો તો ખરા. લો આ તો તમારે હાથું કહું છું 100 રૂપિયા ઓછા હાલજો. જાઓ હેડો. 300 રૂપિયા ઓછા કર્યા. 100 માં ઓછા કર્યા 300. અહીં બેજું ખૂબવું જોઈએ. બોન કે ના લેવાય કે 500 રૂપિયા પટલું તમે 900 રૂપિયા કહો છો. ઓ બોન આ માલ તો જુઓ આમ પાછો ખેંચે ને તારે. બોન કે 50 રૂપિયા વધારે આલું કે બોન 100 રૂપિયા ઓછા. બરે 800 રૂપિયા દો તમારા હાથું જાઓ. હવે કે ચડું તો ના કરશો કે મારે નુકસાન થાય છે. બોન કે છેલ્લા 600 રૂપિયા લેવાના છે. પેલો વેપારી કે બોન છેલ્લા 700 આલવાના છે. બોન કે 610 લેવાના છે. એમ કરતા કરતા 650 એમ પટોરું આલ તો 1200 છે. 650 રૂપિયા અને 500 રૂપિયા 100 માં કાપ્યા. એને જે નફો મળવાનો હતો ને એમાં કાપ્યા. અરે શેમાં કાપ્યા? આ લોકોએ નફામાં કાપ મેળ્યો છે. મૂળ કિંમત જે એની છે ને એમાં કોઈ કાટકૂટ કરી શકે એમ છે નહીં. અરે કરે ના કરે. વાની જે મૂળ કિંમત છે ધારો કે આ રકાબી 10 રૂપિયામાં પડી હોય અને તમે 15 રૂપિયા કહો એટલે રૂપિયો ઓછો શેમાં કરો છો? નફા. પછી બોન કે ભાઈ ઓના 8 રૂપિયા આલું તા કે ના હાલાય. 13 રૂપિયા આલજો તા કે ના 8 આલું. 12 આલજો કે ના 8 જ આલું. કે 11 આલજો તા કે ના 8 જ આલું. તા કે ના બોન છેલ્લા 10 હાલવાના છે.
તા કે ના તો જાઓ. પછી ઓછા ના કરે. કેમ? તરિયું આવી ગયું. અરે શું આવી ગયું? તરિયું. હા આ બધું ઓછું શેમાં થાય છે? નફા. મૂળ મુદ્દાનો માલ જે છે એમાં કોઈ વાડકૂટ કરી શકે એમ છે નહીં. આપણે મુદ્દાની વાતમાં ધ્યાન ધરવાનું. કઈ ધરવાનું? મુદ્દાની વાત. હા. એ બધા કે છે ભજન તમે ગાવ, ગાવાનું શું કામ છે? દર્દીને માથે દવાનો પોટલો પણ એકય ટીકડીને જોણે નહીં. પરેજી પાડી પાડી પાયમલ થઈ ગયા. શું થઈ ગયા? ભાઈમાં. હા, હું તો ભગવાનને ચા ધરાયા વગર નહીં પીતો. હું તો એમને ખવડાયા વગર નહીં ખાતો. હા, એમને દીવો કર્યા વગર બહાર ગામે નહીં જતો. હું તો કોઈના ઘરનું નહીં ખાતો. અલ્યા ખાવાનું કોકના ઘરનું ના હોય. આ તો તેવો ચોખા દુકાન નહીં લાવી એટલે એના થઈ ગયા. અને તું લાવું એટલે તારા થઈ જાય. અહીં પારકું ઘર કયું છે એ તો અમને ભોન નહીં. અરે હે, પોતાના સિવાય બીજું ઘર જે હોય એ પારકું ઘર કહેવાય. અરે આ દુનિયાની મહી તમે જુઓ. હે અર્જુન, મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નહીં. તમે બીજો લાયા કઈ? અરે છે કે નહીં? ખરું. હા, કોઈ દીકરીનું લગ્ન થાય અને સાસરે જાય ને એટલે સાસરીની જેટલી કઈક મિલકત હોય એના ધણીના નોમની જો એના ધણીનો હક લાગતો હોય તો આ બધા ઉપર આ દીકરીનો હક લાગે કે ના લાગે? લાગે ને? હા, બધા ઉપર એનો હક લાગે. કોના ઉપર? એના ધણીનો જો હક આવતો હોય તો આગળ હક લાગે 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 ને લાગે. આપણે પરમાત્માની ધણીઓની છીએ યાર. અરે કે બીજાના છીએ? હા. તો હમણાં ના થઈ જતા પાછું. આપણે પરમાત્માની ધરતો પરમાત્માનું જો હોય તો આપણે હક લાગે કે ના લાગે? ના લાગે. ચમનો થઈ જાવ અમે બીજે ઘેર નહીં ખાતા. અરે તો અહીં આવ્યું. અરે થાય કે ના થાય? થાય. આ દર્દીને માથે દવાનો પોટલો છે પણ એ કઈ ટીકડી જોણતા નહીં. પરેજી પાડી પાડીને પાયમલ થઈ ગયા. થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. હા, ઘણા ખરા લાલ્યા માત પિતાની સેવા કરવાનું પડી મેલીને બીજાની સેવા કરવા જાય છે. અરે જાય છે ને? જાય છે. કુવામ જે હોય કુવામ તો અવાડામાં આવે એ વાત તો તમે સાંભળીએ છે. હા. કુવામ હોય તો અવાડામાં આવે. તમે જો ડોહા ડોશીની સેવા કરીએ છીએ લાલ્યો તમારી સેવા કરશે નહીં તો નહીં કરશે. એટલે કુવામ હશે તમારામ જો હશે તો તમારા લાલ્યા નામ આવશે 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 ને આવશે. તમારામાં જો નહીં હોય તો પેલા લાલ્યા નામ નહીં આવે નહીં આવે ને નહીં આવે. પછી એની આશા રાખવાની નહીં. હા, અહીં તો જે વાવે એ જ લણે. અરે તમે જે વાયુ હોય એ તમારે લણવાનું. સાચી વાત કે ખોટી વાત? હા, પહેલી આ જગ્યા ઉપર માતા પિતાની સેવા કરવાની જરૂર છે ને જરૂર છે. ત્યાં જેને ના કરી અને બીજે પહેલું પગથિયું આ છે કે નહીં? હા, માત પિતા એ પહેલું પગથિયું છે. ત્યાંથી પછી આગળ વધો તારે ગુરુ કને ગયા પછી ગુરુનું પગથિયું પછી આવે. અને ગુરુનું પદ પૂજવાથી આ બધાય પૂજાઈ જતા હોય. પછી અમને પૂજવા ના પડે તો અમને હસેલાઈ મારવાની જરૂર ના પડે. અમને કાઢી મેળવાની જરૂર ના પડે. કારણ કે બધું ફીટ થઈ જાય. સમજાઈ જાય કે ના સમજાઈ જાય? હા, એ જ દર્દીને માથે દવાનો પોટલો એ કઈ ટીકડીને જોણે નહીં. પરીજી પાડી પાડીને પાયમલ થઈ ગયા. એનું દરહદ માટે નહીં હકીમતું શું કહેવત? એનું દરહદ માટે નહીં હકીમતું શું કહેવત?
શિયાળવું અને મરેલો પડ્યો હોય શી કેવું એ ભલે જીવતું હોય શિયાળવું ને મરેલો પડ્યો હોય શી આ વાયરો આવે અને એની મૂછો હાલે હાલે કે ના હાલે એ તો તરત જ પાડે ચીરો ગરજ ના ચુકાવતે એ તો તરત જ પાડે ગરજ ના ચુકાવતે ગણ કે છે ભજન તમે ગાઓ ગાવાનું ચુકાવતે ગણ કે છે ભજન તમે ગાઓ ગાવાનું ચુકાવતે ઘણું ગાયું નાની જોતા ગાવાનું ચુકાવતે ઘણું ગાયું નાની જોતા ગાવાનું ચુકાવતે એ ઊંચે બેઠેલો હોય મોજરો અને નીચે ઊભો હોય વાજ તેની સામસામી નજર થાય તો એના હાથમાંથી ડાળ તૂટી જાય ગરબું ચૂકવતે એના હાથમાંથી ડાળ તૂટી જાય ઘરનું ચૂકવતે એના હાથમાંથી ડાળ તૂટી જાય ઘરનું ચૂકવતે એના હાથમાંથી ડાળ તૂટી જાય ઘરનું ચૂકવતે ઘણા કે છે ભજન તમે ગાઓ ગાવાનું ચૂકવતે ઘણા કે છે ભજન તમે ગાઓ ગાવાનું ચૂકવતે ઘણું ગાયું નાની ડોલા ગાવાનું ચૂકવતે ઘણું ગાયું નાની ડોલા ગાવાનું ચૂકવતે આ લીલો ગજ હોય લાકડો એનો અગ્નિ અડકે નહીં કેવો આ લીલો ગજ હોય લાકડો એનો અગ્નિ અડકે નહીં કેરોસીન છોટી છોટી ને લગાડો તોય પેલા ખડીયો છે તે નહીં અગનનું ચૂકવતે પેલા ખડીયો છે તે નહીં અગ્નિનું ચૂકવતે પેલા ખડીયો છે તે નહીં અગનનું ચૂકવતે પેલા ખડીયો છે તે નહીં અગનનું ચૂકવતે ભલે લીલાગઢ હોય લાકડો અગ્નિ અડકે નહીં કદાચ કેરોસીન છોટો તો પાત્ર હોય હું કઈ લકડી જેવો લાગી જાય પણ ખડીયો એટલે જાડા બંબ હોય ને પડ્યો ધૂધવાય ધૂળું કરે શું કરે ધૂળું પડ્યો કરે પણ મેરમાં હરગે કેટલો એવો છે ઘટાડા લીલો આ વાત એમને સ્પર્શ ના કરે શું કરે હા એમને અડે નહીં કેરોસીન છોટી લગાડું તો પડ્યા ધૂળું કરે શું કરે ધૂળું પણ મેર હરગે નહીં ચેતે નહીં ચેતાવો હોય ને તો હુકવા જોઈએ કેવો જોઈએ હા એટલે કહ્યું એ ગુરુ કરવા બાળ ઘોડા ગુરુ કરવા બાળ ઘોડા તારે ગુરુ કરવા બાળ ઘોડા તારે ગુરુ કરવા બાળ ઘોડા
રોટલી કેટલી આપ જેટલી હા આપ જેટલી રોટલી કાગડા લઈ હેડ્યા. કોણ હેડ્યા? કાગડા. આવો કાગડા એ લીધું ખરું પણ કઈ બેસીને ખાય? કાગડો આટલો હોય રોટલો એટલો બધો મોટો હોય જેને ઉપડે અરે તો કાગડાના મોઢામાં રોટલો આવ્યો કેમ આવી ગયો છે ખરો વસ્તુ આવતે આવી ગયો. પણ હવે કઈ બેસીને ખાય? એને ખાવો હોય આપ જેટલો રોટલો એટલે વિચાર કરો કઈ બેસીને ખાય. બેસીને ખાવો હોય તો કઈ બેસીને ખાય? અરે ઉગમ ઋષિ વમલો પરિબ્રહ્મણા રે 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 ગુરુ પૂછે છે નામે જો બેસી ખાય ગુરુ પૂછે ચેલાને જો બેસી ખાવારે ગુરુ કહે ચેલાને જો બેસી ખાવારે ગુરુ પૂછે ચેલાને જો બેસી ખાવારે. એવો છે બીબીનો લાલ્યો બીમાર પડ્યો. બીબીનો લાલ્યો બીમાર પડ્યો એટલે એને કહ્યું અલ્લાહ કન ગઈ અને અલ્લાહ તાલા ને કહે છે અલ્લાહ તાલા मेरे लड़के को अच्छा हो जाएगा तो मैं आप जैसी रोटी चढ़वा. બનાવો केवड़ी આપ